પ્રોફિટ લોસમાં સેશન નંબર 1 અને 2 આપણે કમ્પ્લીટ કરી ગયા છીએ. નાઉ ધ સેશન નંબર 3. પહેલો પ્રશ્ન કહે છે આપણે કે એક શર્ટની અંકિત કિંમતને એમઆરપી કહેવાશે. અંકિત કિંમત એટલે કે એમઆરપી એટલે કે વસ્તુ ઉપર છાપેલી કિંમત 600 રૂપિયા છે એમ કહે છે આપણે. જો તેના પર 6% વટાવ આપવામાં આવે, મતલબ કે ડિસ્કાઉન્ટ વાળો પ્રશ્ન છે, ડિસ્કાઉન્ટ આપવાનું છે, તો તેની વેચાણ કિંમત કેટલી થશે? હંમેશા ધ્યાનમાં રાખો કે ડિસ્કાઉન્ટ એટલે કે વટાવ હંમેશા એમઆરપી, જેને છાપેલ કિંમત પણ કહેવાય, જેને અંકિત કિંમત પણ કહેવાય, પર ગણવી. એનો મતલબ શું થાય? વટાવ હંમેશા એમઆરપી ઉપર ગણવાનો રહેશે. વટાવ હંમેશા એમઆરપી ઉપર ગણવું, તે ખાસ ધ્યાનમાં લેવું. અહીંયા આપણે જેમ આપણે નફો અથવા નુકસાન છે તેમાં શું કરતા? આપણે નફો નુકસાન ખરીદ કિંમત ઉપર ગણતા, રાઈટ ના? તો એવી રીતના વટાવ છે તો વટાવ કેના પર ગણવાનો આવે? તો કે છાપેલી કિંમત પર. એટલા માટે એમઆરપી ને હંમેશા 100% રકમ સમજવાની. એમઆરપી એટલે શું? એમઆરપી એટલે તો કે આપણે 100% રકમ એને સમજવી. અહીંયા 600 રૂપિયા એમઆરપી કીધું છે આપણે, 600 રૂપિયા. હવે એમાં વટાવ ડિસ્કાઉન્ટ છે તે 6% આપવાનો છે. એક તો તમે ડાયરેક્ટલી ઘણા લોકોને શું ટેવ હોય, 600 ના 6% કરી 36 આમાંથી બાદ કરીને જવાબ આપી દઈએ. ધેટ ઇઝ ઓલ્સો રાઈટ. આમાં કઈ વાંધો નથી. તે તમે 600 ના 6% એટલે 36, એટલે 600 માંથી 36 બાદ કરો. કેવી રીતે કરાય? 600 માંથી પહેલા 30 કરાય, 570, બીજા 6 બાદ કરો એટલે 564. તમારો જવાબ પરફેક્ટલી આવી જાય. પરંતુ હંમેશા ડિસ્કાઉન્ટ વાળો પ્રશ્ન કોઈ આવે તો 100 રૂપિયા એમઆરપી ધારીને કરો. એમઆરપી જો 100 રૂપિયા હોય તો સેલિંગ પ્રાઇસ કેટલી રાખે? તો 6% ડિસ્કાઉન્ટ મળી રહે તમને 94, રાઈટ ના? તો અહીંયા એમઆરપી 600 છે તો કેટલી થશે? હોરિઝોન્ટલ વર્ટિકલ કોમ્બિનેશન વિચારવાનું. અહીંયા ઉપરથી અહીંયા નીચે અહીંયા આવવું હોય મારે તો 100 ગુણ્યા 6 એટલે 600 મળી જાય. તો 94 into 6, આને પણ 6 વડે ગુણાવી દેવાનું. 9 છક 54 ને ચોકે 6 ચોક 24, 9 છક 54 ને 6 ચોક 24 એટલે કેટલા થઈ ગયા? 564. વેરી ઇઝીલી તમને મળી રહે. ડાયરેક્ટલી આના 6% બાદ કરીને એવું ના કરો, કારણ કે ક્યારેક ક્વેશ્ચન તમને રિવર્સ આપી શકે. જેમ કે અહીંયા તમે જુઓ, એક પુસ્તક પર 15% વટાવ આપતા તેની વેચાણ કિંમત 850 આપી છે, તો છાપેલી કિંમત એટલે કે એમઆરપી શોધવાની છે. આમાં ભૂલ કરી આવે, 850 ઉપર ક્યાંક 15% ગણીને ઉમેરી આવે, ઘણી વખત એવું જોવા મળે. તો એવું ના ગલતી થાય એટલા માટે ખાસ ધ્યાન રાખો કે વટાવવાળો પ્રશ્ન છે, પાછી એમઆરપી 100 ધારો. 15% વટાવ આપશે તો સેલિંગ પ્રાઇસ કેટલી થઈ જશે? 85, એ ના? 15% વટાવ આપે તો. પણ અહીંયા વેચાણ કિંમત આપી છે કેટલી? 850. ઓમાં છાપેલી કિંમત આપી હતી એટલે આપણે એમઆરપી ની કોલમમાં લખ્યું. અહીંયા વેચાણ કિંમત આપ્યું છે તો વેચાણ કિંમતની કોલમમાં લખીશું. એમઆરપી આપણે શોધવાની છે. તો બરોબર છે. આમાં અહીંથી નીચે આવીએ તો 10 ગુણાવવા પડે ને, તો 850 થાય. તો આમાં પણ અહીંથી નીચે આવશે તો શું ગુણાવવું પડે? 10. તો એનો મતલબ છાપેલી કિંમત કેટલી હશે? 1000 રૂપિયા. એટલે એમઆરપી હશે 1000 રૂપિયા. એના પર 15% વટાવ આપે તો 850 થાય. બંને ક્વેશ્ચન બહુ જ બેઝિક લેવલના પ્રશ્નો છે, લખી લેજો. સરસ પ્રશ્ન કીધું છે આપણે અહીંયા નેક્સ્ટમાં કે એક દુકાનદાર કોઈ વસ્તુ પર ખરીદ કિંમત કરતા 20% વધુ રકમ છાપે છે. એટલે શું કરે છે કે જે વસ્તુની ખરીદ કિંમત હોય તેના કરતા 20% વધુનો ટેગ છાપી દે છે, એટલે કે એમઆરપી લગાવે છે. ત્યારબાદ 5% તે વટાવ આપે છે અને વેચે છે. તો નફાની ટકાવારી જોઈ છે આપણે.
તો આ ટાઈપના પ્રશ્નોમાં ટકાવારી આપેલી હોય ત્યારે 100 ધારીને પ્રશ્ન કરવાની હેબિટ પાડો. અહીં આપણે 100 રૂપિયા ખરીદ કિંમત ધારશું, કારણ કે ખરીદ કિંમત ઉપર 20% ટેગ લગાવવો છે. ખરીદ કિંમત કરતાં 20% વધુની MRP એને છાપવી છે. MRP થઈ જશે 120. હવે શું કરે છે તે વટાવ આપે છે 5%. વટાવ MRP પર લાગશે એટલે 120 ના 5% એટલે 6 રૂપિયા. એટલે 120 માંથી 6 બાદ કરશો એટલે 114. તો અલ્ટિમેટ એમ કહી શકીએ ને આપણે કે 100 રૂપિયાની વસ્તુ એને કેટલામાં વેચી નાખી? 114. આજકાલ આવા દશાંશ છે તે અમુક એવું પણ બની શકે કે તમને અપૂર્ણાંકમાં એટલે કે દશાંશવાળા ટકાવારી છે તે દશાંશમાં અથવા અપૂર્ણાંકમાં આપેલી હોય તેવું જોવા મળે. લાઈક ફોર એક્ઝામ્પલ એમ કીધું હોય તમને કે ભાઈ એક દુકાનદાર, તો સંખ્યા રકમ કઈ ધારવી તે ધ્યાન રાખજો. એક દુકાનદાર કોઈ વસ્તુ પર ખરીદ કિંમત કરતા 14.28% વધુ. હવે તમને આવા પ્રશ્નો આવી શકશે, ખાસ ધ્યાન રાખજો. છાપે છે 14.28%. અહીંયા શું થઈ ગયું? ઓમાં પોઈન્ટ હતા 20%. એટલે બહુ ઇઝીલી આપણે 100 ધારીને કરી શકીએ. અહીંયા 14.28% એને આપેલું છે, તો 14.28% વધુ રકમ છાપે છે. ત્યારબાદ 33.33% વટાવ આપે છે. તો નફો અથવા નુકસાનની ટકાવારી શોધો. તો અહીંયા મેઇન વસ્તુ તમને શું ખ્યાલ હોવી જોઈએ? તમને ખબર હોવી જોઈએ કે 14.28 નો અપૂર્ણાંક ઓલરેડી મેં તમને કીધું છે. 14.28 નો અપૂર્ણાંક કેટલો થશે? 1/7. અને સેમ 33.33% નો અપૂર્ણાંક શું થશે? 1/3. રાઈટ ના? તો અહીંયા 1/7 એટલે આપણે કોઈ વસ્તુમાં 1/7 વધુ રકમ છાપવી છે. 1/7. તો 1/7 વધુ રકમ છાપવી છે તો શું કરશું આપણે? રકમ ધારી લેશું અહીંયા 700. રકમ ધારી લેશું 700. 700 રકમ ધારી લીધી. હવે 700 માં 1/7 વધુ. 700 અહીંયા આપણે 100 ધાર્યા હતા. અહીંયા 700 માં 1/7 કરવા છે એટલે મેં 700 ધાર્યા. કીધું હતું મેં તમને કોઈ અપૂર્ણાંક બનતો હોય તો છેદમાં 100 ગુણાવીને રકમ ધારવી. અહીંયા 700 ના 1/7 કરો તો 100 રૂપિયા થાય ને. તો હવે એ રકમ કેટલી છાપી દેશે? 800 ની રકમ છાપી દેશે. એ 800 ની. અહીંયા આપણે 33.33% ની જગ્યાએ 12.5% કરી નાખીએ. 33.33 વળી પોઈન્ટમાં આવશે. અહીંયા તો અહીંયા સેટઅપ કરીને જ તમને આપ્યો હોય 12.5% વટાવ આપવો છે. તો 12.5% એટલે શું થાય? 1/4. 25% એટલે કે 1/4. તો 12.5% એટલે 1/8. એટલે આમાં વટાવ આપવો છે 1/8. આના પર 1/8 વટાવ આપશે તો 100 રૂપિયા વટાવ મળશે. તો અલ્ટિમેટ વળી પાછું 700 માં જ વેચશે. તો 700 વાળી વસ્તુ હતી તે 700 માં જ વેચી ને. ખરીદ કિંમત 700, વેચાણ કિંમત 700. તો કે નફો નુકસાન શું થશે? 0%. લખી લેજો એક્સ્ટ્રા ક્વેશ્ચન. દશાંશવાળી ટકાવારી આપી હોય તો ખાસ અપૂર્ણાંક ધારવો.
અપૂર્ણાંક કયો આવશે તે વિચારવાનું અને એનાથી જ પ્રશ્ન કરવાનો. અપૂર્ણાંકમાં છેદમાં જે સંખ્યા આવે તેને ગુણાવીને એક સંખ્યા ધારવાની. 7 છે છેદમાં એટલે આપણે 700 ધાર્યું. ક્લિયર? શું કહે છે? ક્રમશઃ 30% અને 20% વટાવ એક જ કેટલા ટકા વટાવ બરાબર થાય? બહુ સારો પ્રશ્ન છે. ક્રમશઃ વટાવ અને કહેવાય કન્ઝિક્યુટિવ ડિસ્કાઉન્ટ ઓર સક્સેસિવ ડિસ્કાઉન્ટ, એટલે એક પછી એક ડિસ્કાઉન્ટ. ઇટ્સ લાઈક ધેટ કે ભાઈ તમે મોલમાં કોઈ ખરીદી કરવા જાઓ તો અહીંયા ટેગ લાગેલો હોય કે 30% વટાવ તમને મળશે. તમે જ્યારે બિલ પેમેન્ટ કરવા જાઓ ત્યાં તમને એક સ્ટીકર આપે કે ભાઈ તમે સ્ક્રેચ કરશો તો એમાં જો જે નીકળશે તે વધારાનું ડિસ્કાઉન્ટ તમને મળશે. તો 30% પહેલો વટાવ તમને લાગેલો હતો અને તમે સ્ક્રેચ કર્યું ને એમાંથી સ્ટાર નીકળો, તમને 20% બીજું મળશે. પણ આ બીજું ડિસ્કાઉન્ટ છે તે પેલું ડિસ્કાઉન્ટ બાદ કર્યા પછી મળે, રિમેમ્બર. અને આપણે અહીંયા કિંમત આપણે 100 રૂપિયા ધારી લઈએ ફોર એક્ઝામ્પલ, તેમાં 30% વટાવ તમને પહેલા મળશે. તો 30 રૂપિયા વટાવ મળે તો તમારે એકચ્યુઅલી 70 ચૂકવવાના છે. પરંતુ તમે કાર્ડ સ્કેચ કર્યું ને બીજા સ્ટાર નીકળો એની અંદર તો બીજા 20% મળશે. બીજા 20% 100 રૂપિયા ઉપર ના મળે, મૂળ કિંમત ઉપર ના મળે, ડિસ્કાઉન્ટેડ કિંમત ઉપર મળે. એટલે જે ડિસ્કાઉન્ટ બાદ થઈ ગયો તેના પર મળે 20%. એટલે 70 ના 20% એટલે હવે 14 જ રૂપિયા મળશે. એટલે કે 56% તમને 56 રૂપિયા ચૂકવવા પડે, રાઈટ ને? તો અલ્ટિમેટ આમ તમે જોવા જાઓ તો પ્રેક્ટિકલી એવું દેખાય આપણે કે 30% અને 20% 50% ડિસ્કાઉન્ટ મળ્યું, પણ ધેટ ઇઝ રોંગ. અલ્ટિમેટ 100 રૂપિયાના 56 રૂપિયા તમે ચૂકવો છો. હવે તો મતલબ એ થયો કે તમને 44% વટાવ મળે છે. 44% વટાવ. એટલે કે આ પ્રશ્ન એવી રીતે પૂછ્યો છે આપણે કે ભાઈ 30% અને 20% બે રીતના અલગ અલગ ડિસ્કાઉન્ટ આપું, એની જગ્યાએ એક જ કયો રેટ લગાડી દો તો પણ એટલી જ રકમ ચૂકવવી પડે? તો કે 44%. જો ડાયરેક્ટલી 44% લગાવી દેવામાં આવે તો સેમ રેટ જ એને ચૂકવવો પડે. બહુ સારો પ્રશ્ન છે. આના પરથી તમને ટ્વિસ્ટેડ ક્વેશ્ચનો બનાવીને આપી શકે. ક્લિયર? એવી રીતે જો તમે અગેન અહીંયા અપૂર્ણાંકમાં આપ્યા છે ટકાવારી, આનો અપૂર્ણાંક ક્રિએટ કરશે આપણે. 33.33% વટાવ આપો છે એટલે કે 1/3 અને 12.5% એટલે કે 1/8, રાઈટ ને? ફ્રેક્શનમાં તમને ટકાવારી આપેલી છે અહીંયા. તો આપણે અહીંયા 100 ધારીને પ્રશ્ન નહીં કરીએ. અહીંયા શું કરશે આપણે? પહેલો વટાવ 33.33% છે એટલે કે 1/3 આપશે આપણે. એટલે અહીંયા આપણે 300 રૂપિયા રકમ ધારવી પડશે. 100 ધારશે તો પોઈન્ટમાં હોય જાય, દેટ્સ વાય. એટલે 1/3 વટાવ મળશે ને, એટલે કે 100 રૂપિયાને વટાવ મળે તો 200 ચૂકવવો પડે. પહેલો વટાવ બાદ કર્યા પછી 200. બીજો વટાવ 1/8, 12.5% એટલે 1/8. 25% એટલે તમને ખબર છે 1/4, તો 12.5% એટલે એના કરતાં પણ અડધા. 1/4 અડધા કેટલા થાય? 1/8. અને 1/8 કરો એટલે કેટલા થઈ ગયા તમારે? આ થઈ જશે 25. તો અલ્ટિમેટ કેટલા ચૂકવવા પડશે? 175. તો એને સિંગલ વટાવ કેટલા ટકા આપણે એ જોઈ છે આપણે. અલ્ટિમેટ એને કેટલા વટાવ મળ્યું? 125 રૂપિયાનું વટાવ મળ્યું કહેવાય. 300 વાળી વસ્તુમાં 175 ચૂકવવા પડશે ને, તો એને 125 નો વટાવ મળ્યો તો કે હા. 300 એ 125 કેટલા ટકા થશે આપણે જોઈ છે. આની ટકાવારી શોધવા માટે મેં તમને શોર્ટકટ આપી છે બેસ્ટ. એક પોઈન્ટ લગાવી દો. આ 10% રકમ કહેવાશે 30. 30માં શું ગુણાવું તો 125 ની નજીક મળે, તો 30માં 4. તેનો મતલબ એ થયો કે 40% રકમ 120 થશે. હજી 5 નો મેળ કરવાનો છે. એક પોઈન્ટ ઓર લગાવી દો. તો 3માં શું ગુણાવો? 3 એટલે કે 1% રકમ. 3માં શું ગુણાવું તો 5 ની નજીક મળે. તો 3 ગુણ્યા 1 એટલે કે 1% રકમ કરું તો 3 મળે, પણ મારે તો 5 જોઈ છે. તેનો મતલબ શું થશે? 41% કરતા જે ઓપ્શન મોટો હોય, 41% કરતા થોડો મોટો ઓપ્શન લખી લેજો. 41% પ્લસ.
ઠીક છે. કે છે એક ગ્રાહકને 30% વટાવ તેની ખરીદી પર જોતા હતા, પરંતુ વ્યાપારીએ તેને ક્રમશઃ 20% અને 12% વટાવ આપશે એવું એને કીધું. તો ગ્રાહકને નુકસાન થશે કે નફો તે આપણે જોવાનું છે. જોતા તમને શું લાગે? જુઓ તમે, ગ્રાહકને 30% વટાવ જોતો હતો, વેપારી એને ક્રમશઃ 20% અને 12% વટાવ આપવા માટે તૈયાર છે. તો જોતા આપણે એમ લાગે કે 32% મળી જશે, 2% લાભ થશે, પણ એવું ના હોય, એવું ના થાય. જુઓ તમે, 100 ના આપણે પેલો વટાવ 20% મળશે એમ કીધું છે આપણે, અને 20 રૂપિયા વટાવ મળશે તો 80 ચૂકવવા પડે આપણે, તો કે યસ. પછી 12% વટાવ મળશે, પછી 12% વટાવ મળશે, પણ 12% વટાવ તમને ખબર છે કેના પર મળશે? તો પછીની કિંમત ઉપર, વટાવ પછીની કિંમત. તો 80 ના 12% એટલે કે 96, 9.6. 80 માંથી 9.6 માઇનસ કેવી રીતે કરાય? 80 માંથી 9 પહેલા માઇનસ કરી નાખે એટલે કે 71. હવે 71 માંથી 0.6 બાદ કરો એટલે 70.4, એટલે કોઈ જાતની ભૂલો ના થાય. અલ્ટિમેટ તમે જોવા જાઓ, 100 માંથી 70 બાદ કરો 30, એમાંથી 0.4 ગયા એટલે કે 29.6. તો એને 29.6% જ વટાવ મળ્યો કહેવાય, અને 30% જોતો હતો. અલ્ટિમેટ શું થયું? એને 0.4%નું નુકસાન. એને જોતો તો 30%, પણ મળ્યો કેટલો? 29.6%. બહુ સારો પ્રશ્ન. કોઈ ડાઉટ? કે છે એક દુકાનદાર 40% વટાવ પર વસ્તુ વેચવા માંગે છે, તેના માટે ક્રમશઃ 2 વટાવ આપવાનું નક્કી કર્યું. જો બીજો વટાવ 25% હોય તો પ્રથમ વટાવ શોધો. સેકન્ડ ડિસ્કાઉન્ટ આપ્યો છે 25%, તો પેલો ડિસ્કાઉન્ટ શું હશે તે શોધવાનું છે. રફ પેપરમાં ટ્રાય કરો, સારો પ્રશ્ન છે. રેડી? તો શું કરીશું આપણે? એમાં 100 રૂપિયા કિંમત ધારી લેશું આપણે. દુકાનદારને 40% વટાવ મેળવવી છે, એના માટે 2 વટાવ આપવા છે, 2 સક્સેસિવ વટાવ. પહેલો વટાવ કેટલો છે એ આપણે ખબર નથી, પણ બીજો વટાવ છે, બીજો વટાવ તે 25% છે, અને અહીંયા 25% બાદ કરશે, અને નેટ પ્રાઇસ 25% બીજો વટાવ આપ્યા પછી જે પ્રાઇસ બનશે તે કેટલી બનવી જોઈએ? 60 બનવી જોઈએ ને, કારણ કે અલ્ટિમેટ શું આપવું છે? 40% વટાવ. સમજાણું? સિમ્પલ. તો આને કઈ રીતે કરશું આપણે? તો કે આપણે અહીંયા નેટ કિંમત 60 રૂપિયા જોઈ છે, જે સેકન્ડ ડિસ્કાઉન્ટ 25% બાદ, એટલે અહીંયા કોઈ સંખ્યા જે હશે, અહીંયા જે કંઈ પણ સંખ્યા આવશે તેમાંથી 25% બાદ કરશું એટલે આ મળે ને સેકન્ડ ડિસ્કાઉન્ટ. એટલે તો આને શું કહેવાય? અહીંયા જે સંખ્યા હોય અહીંયા એના 75% રકમ કહેવાય. આ 25% બાદ કર્યા પછીની કહેવાય ને. તો 75% રકમ તમને મળી ગઈ 60, તો 100% કેટલી હશે? તો વિલ ગેટ 80. એનો મતલબ એ થયો કે અહીંયા 80 રૂપિયા આવ્યા છે. અહીંયા 100 રૂપિયા હતા છાપેલી કિંમત, અહીંયા 80 થઈ ગયા, તો અહીંયા કેટલો વટાવ મળ્યો હોય? 20 રૂપિયા. તો આ શું કહેવાશે? 20%.
એટલે કે 100 રૂપિયા પર 20% વટાવ આપો તો તમને 80 મળી જાય. ક્લિયર છે? જોઈ લો, જવાબ આવી જશે 20%. કોઈ ડાઉટ? એક્ઝામ પહેલા રિવિઝન કરવું જોઈએ, માર્કિંગ કરવું જોઈએ તમારા પ્રશ્નને? ક્લિયર? કે છે 15 મોબાઈલ અને 20 ઘડિયાળની કિંમત આપણે ખબર છે 72,325. 15 મોબાઈલ અને 10 વોચ, 10 ઘડિયાળની કિંમત આપણે ખબર છે 72,325. રિક્વાયરમેન્ટ શું છે આપણી? 3 મોબાઈલ અને 2 વોચની કિંમત શું થશે તે આપણે જોઈએ છે. તો જુઓ તમે અલ્ટિમેટ આ તમને એ જ રીતે કંઈક સેટઅપ કરીને આપ્યું હોય કે જેથી કરીને તમને આ ઇક્વેશન આખી બની જાય. તમારે શું કરવાનું કે ભાઈ કોઈ પણ એક સંખ્યા કાં તો આને ભાંગવાની હશે ને કાં તો ડિવાઈડ કરીને અથવા તો મલ્ટીપ્લાય કરીને સોલ્વ કરવાની જરૂર પડશે. 15 ને હું 5 વડે ભાંગું તો આઈ વિલ ગેટ 3, તો કે યસ. સેમ આને 5 વડે ભાંગીએ તો આઈ વિલ ગેટ 2, તો કે યસ. તો સેમ આને પણ 5 વડે જ ભાંગવાનું રહે ને. આને જો 5 વડે ભાંગું તો 3 મળી જશે. 10 ભાંગ્યા 5 કરું તો 2 મળી જશે. તો સેમ આને ખાલી 5 વડે ભાંગવાનું છે. 14 50 70, 2 વડે એટલે 5 ચોક 20, 6 50 30 ને 25 25 25. તો જવાબ આવી જશે તમારો 14,465. ઘણી વખત એવું આપે તમને, ફોર એક્ઝામ્પલ અહીંયા 6 મોબાઈલ અને 4 વોચનું કીધું હોત તો કંઈક ભાંગવું પડે ને ગુણાવવું પડે. અહીંયા શું થશે? અહીંયા તો 15 ભાંગ્યા 3 કરું તો મને 15 ભાંગ્યા 5 કરું તો 3 મળે. 3 ગુણ્યા 2 કરો એટલે 6 મળે. એટલે તમારે શું કરવું પડે? અલ્ટિમેટ 5 વડે ભાંગવું પડે અને 2 વડે ગુણાવવું પડશે. 15 ભાંગ્યા 5 કરું તો 3 અને 3 દુ 6. તો સેમ અહીંયા 10 ભાંગ્યા 5 કરું તો 2 અને 2 ગુણ્યા 2 એટલે કે 4. તો તમારે જે સંખ્યા છે 72,325 એને શું કરવું પડે? 2 પંચમાંશ. એનો 2 પંચમાંશ એટલે તમને જવાબ મળી જાય અહીંયા 28,930. લખી લેજો. સંખ્યા તમને એ જ રીતે આપેલી હશે કે કંઈક ભાંગવાથી અથવા કંઈક ગુણાવવાથી તમારે જે જોઈ છે તે સંખ્યા મળી રહે. ઠીક છે? કહે છે આપણે કે એક બોલ પેન અને 2 પેન્સિલની કિંમત 55 છે. એક બોલ પેન અને 2 પેન્સિલની કિંમત 55 રૂપિયા છે તેવું કહે છે આપણે. એક પેન્સિલ અને 2 પેનની કિંમત 50 રૂપિયા છે. આમાં આગળ બોલ પેન રાખ્યું છે તો અહીંયા તમને ફેરવીને આપ્યું 2 પેન્સિલ અને એક પેન્સિલ ને 2 પેન. તો એને પણ તમે એ જ રીતે લખી લ્યો ભાઈ 2 બોલ પેન અને 1 પેન્સિલ રિસ્પેક્ટિવનેસ મેચિંગ કરી લેવાય એટલે કે ઇક્વેશનને સોલ્વ કરવું ઇઝી રહે. અહીંયા આપ્યું છે આપણે એમ કે 1 પેન્સિલ ને 2 પેન, તેને આપણે એમ લખી શકીએ ને 2 પેન ને 1 પેન્સિલ, તેનાથી કોઈ ફરક પડે નહીં. તો 3 પેન્સિલની કિંમત આપણે શોધવાની છે. જ્યારે પણ આ ટાઈપના 2 સમીકરણ બને ત્યારે એક વેરિયેબલને કેન્સલ કરવાનું વિચારવું પડે. કેન્સલ કેને કરાય? તો કે આપણે પેન્સિલની કિંમત જોઈ છે તો પેન્સિલને કેન્સલ કરવાનું ના વિચારાય, બોલપેનને કેન્સલ કરવાનું વિચારાય. તો ઉપરવાળી ઇક્વેશન આખીને જો હું 2 વડે ગુણાવી દઉં તો બોલપેન છે તે કેન્સલ થઈ જશે ને? રાઈટ ના? બોલપેન કેન્સલ થઈ જાય તો કે હા, કારણ કે 2 બોલપેન 2 બોલપેન. પછી થોડુંક હવે પછી ઓલો કે ને કે અત્યાર સુધી આપણે આ ટાઈપના પ્રશ્નોમાં ઇક્વેશન આવી રીતે સોલ્વ કરતા આવ્યા છીએ
તો હવે થોડુંક એડવાન્સ બનાય, આખું સ્ટેપ લખો અને પછી તમે કરો, એનો કંઈ મિનિંગ નહીં. મતલબ પછી આને આમ કરશે ને વળી અહીંયા માઇનસ માઇનસ માઇનસ, પછી આને કેન્સલ કરશે, પછી 3 પેન્સિલ ઇક્વલ ટુ 60 રૂપીસ, તો 3 પેન્સિલને 60 રૂપિયા. તો આટલો ટાઈમ બગાડવા ખોટું ના જવાય. હવે સમજી જવાય કે ભાઈ આટલું તો આપણે કરી શકીએ ને. હવે મોટા થઈ ગયા તમે, તો આપણે જોઈએ કે બોલપેન કેન્સલ કરવા માટે 2 અહીંયા ગુણાવ્યા, એટલે અહીંયા જ ઉડાડી દેવાય કે આ કેન્સલ થઈ ગયું. અહીંયા 4 પેન્સિલ, 1 પેન્સિલ એટલે 3 પેન્સિલ, સીધું 3 પેન્સિલ, અહીંયા 110 ને અહીંયા 50 એટલે 60, 3 પેન્સિલનું 60. આનું સિલેક્શન થાય, કારણ કે આ ઓછામાં ઓછી તમારી 5-7 સેકન્ડ તો ઓછામાં ઓછી લઈ જાય. આવા સ્ટેપ્સ તમે જ્યાં સુધી સેટ આઉટ નહીં કરો ત્યાં સુધી ભેગું જ નહીં થાય. જે તમે ટેસ્ટ આપો છો ઓનલાઈન ક્લાસમાં, તેમાં તમને ખબર છે કે ભાઈ 20-20, 25-25 મિનિટની ટેસ્ટ હોય છે. 20 મિનિટમાં 20 ક્વેશ્ચન, તો 20 મિનિટ આપી હોય, એમાં 20 ક્વેશ્ચન કરવામાં શું હલ થાય છે તમારામાંથી અમુક લોકોના? યુ આર અવેર અબાઉટ ઇટ. બાકીના કરવાવાળા કરી જ લે છે, એને જુઓ તમે કે એ 20 મિનિટમાં 18માં 19 માર્ક 20 માર્ક કેવી રીતે લઈ આવે છે. એ લોકો 20 મિનિટમાં 18, 19, 20 લઈ આવે છે ને. અને બાકીના અમુક એવા છે કે જેને 10 માર્ક કંઈ ભેગા નથી થતા, કારણ કે અનનેસેસરી સ્ટેપ્સ, આવા ખોટા ને ખોટા કેલ્ક્યુલેશન કે જે આપણે ઓરલી કરી શકીએ એટલી આપણામાં કેપેસિટી છે, છતાં પણ આપણે એને મેન્યુઅલી સોલ્વ કરતા હોય. ધેટ ઇઝ ધ મેઇન ઇશ્યુ. લખી લો. ક્વેશ્ચન સોલ્વ કરતા શીખવાની સાથે સાથે કેટલા ઓછા સ્ટેપે એ પ્રશ્ન થાય એ પણ જો કરવું પડશે તમારે, જેથી કરીને ટાઈમ સેવિંગ થાય. સ્પીડ રાખવાથી કંઈ થઈ જાય એવું નથી. સ્પીડ એ જરૂરી છે, નો ડાઉટ, પણ સ્પીડ કરતાં પણ હવે સ્માર્ટ મેથ્સની જરૂરી છે. સ્માર્ટ મેથ્સ એટલે તમે ઓરલ કેલ્ક્યુલેશન, તમે બને એટલું રફ વર્ક ઓછું કરો, બેસ્ટ મેથડ તમે એપ્લાય કરો, એ બધી સ્માર્ટ મેથ્સની વસ્તુઓ છે. 14.28% ફ્રેક્શનથી તમે એને કરો એટલે 1/7, તો એ સ્માર્ટ મેથ્સ કહેવાય. 33.33 ને ફ્રેક્શનથી કર્યું આપણે 1/3 ને સ્માર્ટ મેથ્સ કહેવાય. ડન. કે જે 20% નુકસાનની જગ્યાએ જો કોઈ વસ્તુ 20% નફાથી વેચવામાં આવે તો 60 રૂપિયા વધુ મળશે. એટલે કોઈ વસ્તુની અહીં કિંમત છે, ફોર એક્ઝામ્પલ આ કોઈ વસ્તુની ખરીદ કિંમત છે ફોર એક્ઝામ્પલ. હવે એ એમ કે છે કે 20% નુકસાન, 20% નુકસાન એટલે આમ નીચે આવે ને ભાવ, રાઈટ ના. 20% નુકસાનની જગ્યાએ જો એને 20% નફેથી વેચવું તો 20% નફો એટલે ઉપર જાય ભાવ, રાઈટ ના. 20% નુકસાનની જગ્યાએ 20% નફેથી વેચવું તો 60 રૂપિયા વધુ મળે છે. એટલે અહીંયા જે પ્રાઇસ મળશે અહીંયા અને અહીંયા જે પ્રાઇસ મળશે એ બેનો ડિફરન્સ તમને આપ્યો છે 60 રૂપિયા, એમ કહી શકીએ ને. આ સમજાવવા માટે મેં કર્યું છે. અહીંયા એક્ઝામમાં પછી એવું બધું કરવાનું ના હોય તો બટો બેસ છે. અહીંયાથી લઈને અહીંયા સુધીની પ્રાઇસનો ડિફરન્સ તમને ખબર છે 60%, તો અહીંયાથી લઈને અહીંયા સુધી ટકાવારીનો ડિફરન્સ 40% કહેવાય. તો 40% રકમ છે તમારી પાસે 60. ખરીદ કિંમત એટલે હંમેશા શું કહેવાય? 100% રકમ. ઘણી વખત અહીંયા ખરીદ કિંમત ના પૂછીને હવે એવું પૂછે તો 50% નફાથી વેચવી હોય તો કિંમત શોધો, તો સીધું 150% શોધાય આપણે. પછી 100% ના શોધાય, 50% નફેથી વેચવી છે, વેચાણ કિંમત શોધવી હોય તો અહીં 150 એ કરાય. આમાં ખરીદ કિંમત કીધું છે એટલે આપણે 100% એ કર્યું. 40 એ 60, 40 એ 60 નો મતલબ શું થાય? 40 એ 60 એટલે 1.5 ગણા, તો કે હા, તો 100 ના 1.5 ગણા એટલે કે 150 વિલ બી ધ કરેક્ટ આન્સર. જો અહીં આપણે ખરીદ કિંમતની જગ્યાએ એમ કીધું હોત કે 30% નફો જોઈ છે તો આપણે શું કરત? 40 એ 60, 130 કેટલા? જો 30% નફો જોતો હોત તો. અહીંયા નફો અને નુકસાનવાળી કોમ્બિનેશન આપી હતી કે 20% નુકસાનની જગ્યાએ 20% નફેથી વેચે તો 60 વધુ મળે છે. અહીંયા અમે જોવો તમે કોઈ એક વસ્તુ 16% નફો, એટલે કોઈ ખરીદ કિંમત છે આપણે ખબર નથી કેટલી છે, 16% નફો, તો અહીંયા સુધી તમે જાત કે 16% નફો ની જગ્યાએ 20% નફેથી, બેમાં નફો જ છે, 20% નફેથી વેચે, 20% નફેથી, તો એને 20 રૂપિયા વધુ મળે છે, 20 વધુ. તો અલ્ટિમેટ આ જે 20 છે તેને શું કહેવાશે? તો તેને 4% જ કહેવાય ખાલી, કારણ કે ઉપર 16% અને ઉપર 24%, તેનો તફાવત 4% જ થયો ને. તો 4% એ 20, તો 100% એ કેટલા? 4 એ 50 20, તો 100 એ 50 500. ઓમાં નફો અને નુકસાન હતું, આમાં બે નફા છે, કરી વખત બેમાં નુકસાન આપ્યું હોય એવા કોમ્બિનેશન કોઈ પણ બનાવીને આપી શકે. આ જે મેં અહીંયા લખ્યું આ તો તમારી અન્ડરસ્ટેન્ડિંગ બને એટલા માટે જ, એક્ઝામમાં લખવું ના પડવું જોઈએ, એટલેથી જ થઈ જવું જોઈએ. ધ્યાનમાં રાખવાનું કે જો બંને ટકાવાળી નફાવાળી હોય તો મનમાં ઓરલી નફો છે 100% એટલે ઉપર જશે, વળી પાછો 20% નફો છે એટલે ઉપર જ જશે, તો બેનો તફાવત જ આપણે કન્સિડર કરશું. 4% 20, તો 100% એ કેટલું? પ્રીવિયસ ક્વેશ્ચનમાં 20% નુકસાન એટલે નીચે આવશે,
20% નફો એટલે ઉપર જશે તો 20% નીચે અને 20% ઉપર તો અલ્ટિમેટ 40% નો ગેપ થઈ જશે. તો 40% રકમ છે 60 લખી લેજો. ડન છે. બહુ સારો પ્રશ્ન, એક્ઝામ ટાઈમે રિવાઇઝ કરીને જવો જોઈએ તેવો પ્રશ્ન. અહીં ટકાવારી આપણે આપેલી જ નથી. દુકાનદાર કોઈ એક વસ્તુ 144 વેચે છે એટલે વેચાણ કિંમત આપણે ખબર છે 144. જો તેને ખરીદ કિંમત જેટલી જ ટકાવારીનો નફો થતો હોય તો ખરીદ કિંમત શોધો. એટલે પ્રશ્ન શું કહેવા માંગે છે, જેટલા રૂપિયા ખરીદ કિંમત છે એટલા ટકાનો જ નફો થાય છે. એટલે 20 રૂપિયા ખરીદ કિંમત તો 20% નફો, 10 રૂપિયા ખરીદ કિંમત તો 10% નફો, 40 રૂપિયા ખરીદ કિંમત તો 40% નફો, લાઈક ધેટ. પણ એ ખરીદ કિંમત જ ખબર નથી, આપણે ખરીદ કિંમત જ ખબર નથી જે શોધવાની છે. તો આપણે એને એક્સ ધારી લેશું. વેચાણ કિંમત મને ખબર છે 144 રૂપિયા, 144. તો એને નફાની ટકાવારી કેટલી મળશે? x% મળે ને. હંમેશા નફાની ટકાવારી કેના પર લાગે? ખરીદ કિંમત ઉપર. તો x% એટલે x ગુણ્યા x ના છેદમાં 100 થાય. મતલબ x નો વર્ગ છેદમાં 100 થઈ ગયો નફો. તો યસ. વેચાણ કિંમત એટલે શું થાય? વેચાણ કિંમત એટલે ખરીદ કિંમત પ્લસ નફો, રાઈટ ના. તો ખરીદ કિંમત અહીં વેચાણ કિંમત છે 144, ખરીદ કિંમત x રૂપિયા, નફો x ના વર્ગ છેદમાં 100. આ 100 આ બેને ગુણાવી દેશું આપણે તો એક ઇક્વેશન મળી જશે. અહીંયા શું મળી જશે તમને? 14400 બરાબર 100x વત્તા x નો વર્ગ. 14400 ઓલી બાજુ મોકલી દો તો x નો વર્ગ વત્તા 100x માઇનસ 14400 બરાબર 0. 14700 ના એવા બે ભાગ કરવા છે કે જેનો ગુણાકાર 14400 થાય અને અહીંયા માઇનસની નિશાની છે એટલે તફાવત 100 થાય. આવા સમીકરણનું શોર્ટકટથી સાદુરૂપ આપવાની પેટર્ન મેં તમને કીધી છે. જે લોકો ત્યારે હાજર ના હોય તે પાછું આવશે પણ ખરા આગળ. તો આમાં શું કરવાનું? પેલી નિશાની હંમેશા બદલી નાખવાની, પ્લસ છે તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. બીજી નિશાની છે તે પ્લસ સાથે હોય તો બદલવાની, માઇનસ સાથે હોય તો બદલવાની નહીં. અહીંયા પ્લસની યારે બીજી નિશાની છે, જો પેલી નિશાની પ્લસ હોય તો બીજાને બદલવી, જો પેલી નિશાની માઇનસ હોય તો બીજાને બદલવી નહીં. અહીંયા પેલી પ્લસ છે એટલે આને બદલી નાખશું, માઇનસ છે ને પ્લસ કરી દેશો. આના બે ભાગ કે જેનો ગુણાકાર 14400 અને તફાવત અહીંયા માઇનસ હોય તો તફાવત 100 થાય વિચારવાનો. તો 180 ગુણ્યા 80. મોટી સંખ્યા ઓલવેઝ પાછળ મતલબ આગળ, સોરી, માઇનસની સાઇન લાગી જશે એમાં. અને અહીંયા નાની સંખ્યા, મોટી આગળ અને નાની પાછળ સંખ્યા, ખાસ ધ્યાન રાખજો. તો અહીં 80 મળ્યું. નેગેટિવ તો ખરીદ કિંમત હોય નહીં કોઈ વસ્તુની, એટલે આ નહીં થઈ શકે. એટલે 80, આની ખરીદ કિંમત શું થઈ જશે? 80. ક્રોસ ટેલી તમે કરવા જશો તો તમને ખ્યાલ આવી જાય. કરવાનું નહીં એક્ઝામમાં, ખાલી સમજાવવું છે. 80 રૂપિયા કિંમત છે, એના પર 80% નફો ગણો તો 64 રૂપિયા નફો થાય. તો 80 પ્લસ 64 144 થઈ ગયું. લખી લેજો. સારો પ્રશ્ન છે, એક્ઝામમાં રિવાઇઝ કરીને જવો જોઈએ. જનરલી આ ટાઈપનો કોઈ પ્રશ્ન આવે તો નોર્મલ કેન્ડિડેટને થોડી તકલીફ પડે ખરી. આ પ્રશ્ન આપણે 100 ધારીને ના કરી શક્યા કારણ કે આપણે કોઈ ટકાવારી આપેલી ન હતી. જો ટકાવારી આપેલી હોય તો 100 ધારીને પ્રશ્ન બહુ ઇઝીલી થઈ જ જશે.
ક્લિયર? લખાઈ ગયું? કરો જોઈએ, નોર્મલ ક્વેશ્ચન છે. અપૂર્ણાંક આપ્યો હોય તો છેદમાં 100 ગુણાવીને રકમ ધારીને પ્રશ્ન કરો. મેં કીધું છે ઘણી વાર. તો આમાં શું કરશે આપણે? વેચાણ કિંમત 300 ધારી લેશું, કારણ કે વેચાણ કિંમતના 2/3 ખરીદ કિંમત છે અને 300 ના 2/3 કરવા સહેલું રહે એટલા માટે. તો 200 રૂપિયા ખરીદ કિંમત થઈ ગઈ, 300 માં વેચે છે તો 100 રૂપિયાનો નફો કહેવાય? તો કે યસ. 200 એ 100 નો નફો, 200 એ 100 નો નફો, એનો મતલબ કેટલા ટકા થયા? તો કે 50% નફો. વેરી ઇઝી. ઠીક છે, કરો. આપી થઈ જવો જોઈએ. ગુણોત્તર આપેલો હોય તેમાં ટકાવારીનો કોન્સેપ્ટ લગાડવો હોય તો મેં તમને કીધું છે કે આપેલ ગુણોત્તરમાં હંમેશા શું કરવાનું? 100 ગુણાવી અને પ્રશ્ન કરવો. આઈ હેડ ગિવન ધેટ હિન્ટ ટુ યુ. લખી લો. તો વેરી ઇઝીલી થઈ જશે. શું અહીંયા વેચાણ કિંમત અને ખરીદ કિંમતનો ગુણોત્તર આપણે આપેલો છે 7:5. તો આપણે વેચાણ કિંમત 700 અને ખરીદ કિંમત 500 કહી શકીએ. 7:5 જ ગુણોત્તર થયો ને. તો અહીંયા નફો અલ્ટિમેટ કેટલાનો થાય? 200 નો. રાઈટ ને? 200 નો નફો. 500 એ 200 નો નફો મતલબ 40%. ક્લિયર છે? કે છે ખુશી એક વસ્તુ 15% નફો લઈને ખ્યાતિને વેચે છે. તે વસ્તુ ખ્યાતિ રૂપાને 20% નફો લઈને 117.30 રૂપિયામાં વેચે છે. તો આ વસ્તુ ખુશીને કેટલા રૂપિયામાં પડી હશે? તો વેરી ઇઝી ક્વેશ્ચન. 100 રૂપિયામાં ફોર એક્ઝામ્પલ ખુશીએ કોઈ વસ્તુ લીધી હોય 15% નફો લઈને, તો 115/100 થાય ને. આ 15% નફાવાળી કિંમત થઈ ગઈ. તો કે યસ. પછી વળી ખ્યાતિ તે 20% નફો લઈને વેચે છે આગળ રૂપાને, એટલે 120%/100 થઈ ગયું. અને કિંમત કેટલી મળવી જોઈએ? 117.30. વેરી ઇઝી. કરી નાખો. 15% વધારવી હોય કોઈ વસ્તુની કિંમતમાં તો શું કરવું પડે? 115/100. 20% વધારવી છે એટલે 120/100. 20% ઘટાડવી છે તો 80/100.
ક્લિયર? કરો જોઈએ વેરી સિમ્પલ ક્વેશ્ચન. ઓકે કાગળ. ડન છે. શું થશે? એક વેપારી એક પંખાની વેચાણ કિંમત 800 રૂપિયા રાખે છે, ગ્રાહકને 10% કમિશન આપે છે, છતાં 20% નફો મળે છે. તો પંખાની પડતર કિંમત શોધો. 800 રૂપિયા કિંમત આપી છે, 10% કમિશન આપશે તો 80 રૂપિયાને બટાવ મળી જશે, ડિસ્કાઉન્ટ રાઈટ ને, કમિશન. તો 720 રૂપિયાને મળ્યા દુકાનદારને. આની અંદર 20% નફો છે, તો 20% નફાવાળી કિંમત કહેવાય ને. તો એને શું કહેવાય? 120% વસ્તુની કિંમત કહેવાય. 720 એટલે 120% વસ્તુની કિંમત. તો કે હા. તો ખરીદ કિંમત કેટલી થઈ જશે? પડતર કિંમત 600 રૂપિયા. વેરી ઇઝી. લખી લેજો જેનું ના થયું હોય. ડન. એ જ પ્રકારનો એક પ્રશ્ન છે, કરો. ડન. એક દુકાનદાર એક વસ્તુ ખરીદી તેને 20% વધુ કિંમત છાપવાનું નક્કી કરે છે. 1% વટાવ આપવા માંગે છે અને તેના પર 14% નફોની આશા રાખે છે. એટલે 100 રૂપિયાની વસ્તુ છે, 20% રકમ છાપવા માંગે છે વધુ, એટલે 120ની MRP છાપી કહેવાય ને. ખરીદ કિંમત કેટલી છે? 100 રૂપિયા. અને એને નેટ સેલિંગ પ્રાઇસ કેટલી જોઈ છે? 14% નફાવાળી, એટલે કે 114. નેટ સેલિંગ પ્રાઇસ એને શું જોઈ છે? 14% નફો. તો x નું મૂલ્ય એટલે x% એને વટાવ આપવો છે, તો વટાવ કેટલો આપવો પડે અહીંયા? 6 રૂપિયા ને. 120 6 રૂપિયા વટાવ.
120 6 વટાવ તો એનો મતલબ ટકાવારી કેટલી થઈ ગઈ? 5%. વેરી ઇઝી. એક્ઝામ ટાઈમે રિવાઇઝ કરવો જોઈએ. અમુક ક્વેશ્ચનનું માર્કિંગ કરીને અત્યારથી જ રાખતા જાઓ કે ભાઈ એક્ઝામ ટાઈમે કયા કયા ક્વેશ્ચનો હું રિવાઇઝ કરીશ એમ. રેડી? કે છે એક વેપારી 7 રૂપિયા લેખે 350 મીટર કપડું લે છે. આપણે એમ કહી શકીએ કે 7 રૂપિયા લેખે 350 મીટર કપડું લીધું તો કુલ રકમ 300 ગુણ્યા 7 2100 અને 50 ગુણ્યા 7 350. 2100 ને 350 એટલે 2450 રૂપિયાની ખરીદ કિંમત થઈ હશે. તો કે યસ. હવે શું કહે છે? 35 મીટર કપડું ખરાબ નીકળતા 6 રૂપિયામાં વેચી નાખે છે. આમાંથી 35 મીટર કપડું ખરાબ નીકળે છે, 6 લેખે વેચી નાખ્યું. 6 લેખે વેચી નાખ્યું. 35 ગુણ્યા 6 ઓરલી કેવી રીતે કરાય? 30 ગુણ્યા 6 એટલે 180. 6 ગુણ્યા 5 30. 180 ને 30 210. હવે શું કહે છે? જો કપડા પર 22% નફો, એને ઓવરઓલ 22% નફો જોઈ છે કપડા ઉપર, 22% નફો મેળવવો હોય તો બાકીનું કપડો, બાકી કેટલું વધ્યું એની પાસે? 315 મીટર વધ્યું હોય, કારણ કે 350 મીટર હતું, એમાં 35 મીટર ખરાબ નીકળ્યું તો 6 રૂપિયામાં વેચી નાખ્યું, તો 315 બાકી રહ્યું હોય ને, એ કેટલા રૂપિયામાં વેચે તો ઓવરઓલ એને 22% નફો મળે. તો આના 22% પહેલા કરવા પડશે આપણે. તો કે યસ. તો 2450 ના 22% કેમ કરવા? ઓરલી વેરી ઇમ્પોર્ટન્ટ. ઘણા લોકો આને નોર્મલ રીતે કરતા હોય. તમને ખબર છે 1 પોઈન્ટ લગાડશો એટલે 10% રકમ કહેવાય. તો 20% રકમ એટલે આના બમણા, એટલે કેટલા થઈ જાય? 490. 20% 490 તો 2% 49 થાય. દેટ્સ ઇટ. નફો કેટલાનો થશે ને? 539 રૂપિયાનો. એટલે 539 રૂપિયાનો નફો જોઈ છે. તો અલ્ટિમેટ કેટલા રૂપિયાને જોઈ છે? 2989. એને આટલા રૂપિયાની રિક્વાયરમેન્ટ છે. 22% નફો એટલે આટલા રૂપિયા જોશે. એમાંથી 210 તો અહીંયા મળી ગયા છે ને. તો હવે કેટલા ઘટશે જી? 2779. તો આ કાપડ કેટલામાં વેચે? એટલે કે 315x ની કિંમત આપણે ખબર છે 2779. તો x ઇક્વલ ટુ આ સામે જાય તો છેદમાં. અને છેદમાં મૂકવા ના જવાય, પછી એનો એપ્રોક્સિમેટલી વિચારીને જવાબ આપી દેવાય. જો આમ આપણે વિચારીએ તો આને ગુણ્યા 9 કરું તો 9 તેરી 27, કારણ કે આને આપણે 315 છેદમાં જશે એટલે આને ભાંગશે અલ્ટિમેટ 315 માં. મેં તમને કીધું હતું કે કોઈ પણ રકમ છેદમાં છે તેને ભાગાકાર કરવા કરતા એ વિચારો કે આમાં હું શું ગુણાવું તો આ ઉપરની સંખ્યાની નજીક મળી જાય. અહીંયા 315 માં હું શું ગુણાવું તો આની નજીક મળે. તો આને ગુણ્યા 9 કરું તો 9 તેરી 27 અને 9 ગુણ્યા 15 નવા 135. 15 નવા 135 તો વધારે થઈ જશે ને. તો એનો મતલબ શું થશે? મારો જવાબ છે તે 8 થી લઈને 9 ની વચ્ચે હશે. 8 થી 9 ની વચ્ચે. જો એક જ ઓપ્શન 8 પોઈન્ટ સમથિંગ વાર આપ્યો હોય તો માર્ક કરીને નીકળી જવાય. અહીંયા સાદુરૂપ આપીને એક્ઝેક્ટ આન્સર શોધવા જવાય નહીં. ઓપ્શન આપ્યા હોય તમને 7.45 ને 9.45 ને 8.45 ને 10.45 તો ખબર પડી જ જાય અહીંયા કે એનો જવાબ શું આવે. આને કહેવાય સ્માર્ટ મેથ્સ. લખી લો. 9 કરતા નાનો હશે, 8 કરતા મોટો હોય છે. ધેટ ઇઝ ફાઇનલ.
ડન. હા, રિપીટ ક્વેશ્ચન છે, એમાં થોડીક પહેલા કર્યો તો તે જ છે, જવા દેજો ને. ફન્ટાસ્ટિક ક્વેશ્ચન, વેરી કી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. એક્ઝામ ટાઈમે જરૂર અને રિવાઇઝ કરીને જવું જોઈએ. શું કહે છે? એક શર્ટ અને ટ્રાઉઝરની છાપેલી કિંમત 1:2 ના ગુણોત્તરમાં છે. કોઈ શર્ટ છે, કોઈ ટ્રાઉઝર છે, એની કિંમત 1:2 ના ગુણોત્તરમાં છે. તેમાં એક ટકાવારીનો વટાવ લગાવવો છે, એટલે આપણે એને 100 અને 200 કરી નાખશું. ક્યારેય પણ ગુણોત્તરમાં ટકાવારીનો કોન્સેપ્ટ લગાવવો હોય તો આપેલ ગુણોત્તરને 100 પહેલા ગુણાવી લેવું. હવે શું કહે છે? દુકાનદાર શર્ટ ઉપર 40% વટાવ આપે છે. આ જે શર્ટ છે તેના પર 40% વટાવ આપશે, એટલે 60 રૂપિયા ચૂકવવા પડે. બંને ઉપર કુલ વટાવ 30% આપે છે. બેયનો મળીને 300 રૂપિયા કિંમત થઈ, તેના પર 30% વટાવ આપશે, એટલે કે 90 રૂપિયા વટાવ આપશે અહીંયા. એટલે 210 એને ચૂકવવા પડે તમારે, રાઈટ ના? તો ટ્રાઉઝર પર શું ઓફર વટાવ આપેલો હશે? તો વિચારો, અહીંયા 40 રૂપિયા વટાવ મળી ગયો છે, બંને ઉપર 90 મળશે, તો અહીંયા કેટલો મળે? હવે અહીંયા 50 રૂપિયા વટાવ મળવો જોઈએ ને, 50. તો એ કેટલા ટકા છે એ જોઈ ચાલ. 250 વટાવ આપવા માંગે છે, 250 એટલે કે 25%. બેસ્ટ મેથડ લખી લેજો. કોઈ ડાઉટ? કે છે નિધિએ છાપેલ કિંમત પર 15% વટાવે ટીવી ખરીદ્યો. એટલે કોઈ એમઆરપી હશે 100 રૂપિયા, એના પર 15% વટાવથી તેને ટીવી ખરીદેલું. ટીવી ખરીદેલ, રાઈટ ના? લાઈક ધેટ. 85 રૂપિયામાં ખરીદે ને, 100 રૂપિયાની ટીવી હોય તો કેટલામાં ખરીદ્યું હશે? 85માં. જો એને 25% વટાવ મળ્યો તો 1000 રૂપિયાની બચત થાત. મળ્યો નથી 25% વટાવ, પણ મળ્યો હોત તો 75માં ખરીદત ને, તો એને કેટલાની બચત થાત? 10 ની બચત થાય ને. હવે સરખાવી દો કે જ્યારે 10 ની બચત, ત્યારે ટીવી ખરીદેલ કેટલામાં? 85માં. તો પ્રશ્નમાં 1000 ની બચત કહે છે, તો ટીવી કેટલામાં ખરીદેલું હશે? 10 ના 100 ગણા, તો 85 ના 100 ગણા એટલે 8500. એટલે પ્રશ્ન કહેવા શું માંગે છે કે ભાઈ નિધિએ છાપેલી કિંમત ઉપર 15% વટાવ સાથે ટીવી ખરીદ્યું. એટલે 100 રૂપિયા જો કોઈ વસ્તુની કિંમત હોય તો 15% વટાવ એટલે 85માં ટીવી ખરીદશે. જો તેણીએ 25% વટાવથી ખરીદ્યું હોત તો 1000 ની બચત થાત, એટલે કે 25% વટાવથી ખરીદ્યું હોત તો 75માં મળત. તો બચત કેટલાની થઈ? 10 ની. તો 10 ની બચતે એકચ્યુઅલ ટીવી ખરીદેલી કિંમત કેટલી? 85. તો 1000 કેટલા? બેસ્ટ મેથડ. એક્ઝામ ટાઈમે થોડો રિવાઇઝ કરીને જવો જોઈએ. ક્લિયર? આજ માટે એટલું રાખશી.